સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં આજે યોજાઈ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ। ફૂલ ગુલાબી ઠંડીમાં મતદારોએ મતદાન માટે બતાવી ગજબની ગરમી। આજે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી આવી સામે। લાખણી તાલુકાના દેતલડોવા ગામમાં સરપંચ ઉમેદવારને ફાળવેલું નિશાન બેલેટ પેપરમાંથી ગાયબ। સરપંચ ઉમેદવારની રજૂઆત બાદ દેતલડોવા પંચાયતની ચૂંટણી કરાઈ રદ। નોટબંધીના 49મા દિવસે ધાનેરામાં ખેડૂતોના સબ્રનો તૂટ્યો બાંધ। સરકારની નીતિનો ઝડપી અમલ કરાવવા સ્થાનિક મામલતદારને આપ્યું આવેદનપત્ર। ધાનેરા નગરપાલિકા કચેરીનું છેલ્લા 1 માસમાં કપાયું 3 વીજ કનેક્શન। તળિયા ઝાટક થયેલી પાલિકાની તિજોરી બાદ નગરના પાણીના બોરના કનેક્શન કપાવવાનો ભય। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરહદી બનાસકાંઠા જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન મથક પર લોકોની મોટી કતારો જોવા મળી હતી। આજની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિધાનસભા કે લોકસભા જેવો ચૂંટણી માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાની 556 ગ્રામ પંચાયત પર યોજાયેલી ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। જિલ્લામાં 1600 જેટલા મતદાન મથકો પર ચૂંટણી માટે 10,000થી વધુ સરકારી સ્ટાફ ફરજ પર તૈનાત રહ્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3000થી વધુ પોલીસ કર્મીઓએ ખડેપગે સેવા બજાવી હતી। મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે મતદાન મથક પર 126 જેટલા ચૂંટણી અધિકારી તેમજ 148 ઝોનલ અને સેક્ટર ઓફિસ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન મથક પર બાજ નજર રાખવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાની 526 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1800થી વધુ સરપંચ ઉમેદવાર અને 5876 સભ્યો ચૂંટણી મેદાનના જંગમાં છે। પાલનપુર પંથકમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન સમયે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ યુવા મતદારોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજનું મતદાન અમે આવનારા 5 વર્ષમાં ગામના સુશાસનના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે। આજે ચડોદર ગ્રામ પંચાયતમાં ચૂંટણી છે। આજ રોજ મેં પ્રથમ વખત મતદાન કર્યું છે અને આજનું મતદાન 1 મિનિટનું મતદાન 365 એટલે કે 5 વર્ષ સુધી સારો ઉમેદવાર આવે એ ગણીને મેં કર્યું છે। અને અમારા ગામમાં 2 ઉમેદવાર ઉભા રહ્યા છે। એમાં એક યુવાન ઉમેદવાર છે અને એક ઉંમરવાળા ઉમેદવાર છે। તો બધા લોકોની એવી જ ચાહના છે કે યુવાન ઉમેદવાર આવે। યુવાન ઉમેદવારના કારણે લોકોને જે બી કહે કશું બી કહેવું હોય જલ્પેસર છે તો એને કશું બી કહેવું તો યુવાન ઉમેદવારને એ કહી શકે કે એને શું પ્રોબ્લેમ છે, ગામમાં કઈ રીતે વિકાસ કરવો। અને જો કે હાલ મોદી સાહેબના કેશલેસ સ્વચ્છ ભારત અલગ અલગ મિશન ચાલે છે તો કોઈ બી એ મિશનમાં જોડાઈ ગામ આખું જોડાઈ શકે અને ડિજિટલ ગામ બને। ચડોદર ગામનો ઓલરેડી વિકાસ થયેલો છે પણ એમાં અમે વધારે વિકાસ કરવા ચાહીએ છીએ। જે કે સ્કૂલોમાં સ્ટુડન્ટોને કઈ રીતે શિક્ષણ પૂરું પાડવું, ગવર્મેન્ટમાં જે કર્મચારીઓ હોય છે કઈ રીતે એમને સ્ટુડન્ટોને શિક્ષણ આપવું, કઈ રીતે કોમ્પ્યુટરની તાલીમ આપવી, કઈ રીતે ડિજિટલ ઇન્ડિયા સાથે જોડવા, એ બધી અમારી વિચારસરણી છે કે ગામનો આ રીતે વિકાસ કરવો જોઈએ। આજે તારીખ 27/12/2016 મંગળવાર બનાસકાંઠા જિલ્લાના અંદર પાલનપુર તાલુકાની અંદર એક વિકાસશીલ ગામ જે ચડોતર છે એમના અંદર 2 ઉમેદવારો સરપંચ તરીકે ચૂંટાઈ રહ્યા છે જેનું મત ખૂબ કિંમતી છે। અને આજનું 1 મિનિટનું મત એ 5 વર્ષ સુધી એટલે કે 1 વર્ષના 365 દિવસ એ રીતે 5 વર્ષ સુધી જે આપણે કિંમતી વોટ આપવાનું છે એ વોટ કેવું હોઈ શકે એ આપણે અંદર વિચારી શકીએ છીએ। અને વોટ એક વિકાસશીલ હોવું જોઈએ કે કયો ઉમેદવાર શું વિકાસ કરશે। આમ તો એક રાજકારણમાં એક એવું પોલિટિકલ લાઈન એક હોય છે કે જે કહીએ છીએ એ કરતા નથી પરંતુ આપણે એવું વિચારી શકીએ। અને અત્યારે જો એજ્યુકેશન ટેકનિકલ જે છે એજ્યુકેશનનો જે જમાનો વધી રહ્યો છે એના માટે જો બધાને વિચારવું જોઈએ કે એક યુવાન સરપંચ તરીકે આવવો જોઈએ। એનું કારણ છે કે જે યુવાન છે એ યુવાન સરપંચ તો આપણે યુવાનોની વાતો સાંભળશે, એમાં કઈ રીતે વિકાસ કરવો, કઈ રીતે એજ્યુકેશન વધારવું, કઈ યોજનાઓ બહાર પાડવી, કઈ યોજનાનો લાભ કરવો, તેમજ એક દરેક આપણે યુવાના માણસથી જે ઘડપણ સુધીના માણસો છે એમના સુધી એક સારો એવો ભાવ નેતૃત્વ એમના સુધી પહોંચે અને આપણને સારું એવું સમર્પણ થાય તેમજ સપોર્ટ મળે તો આપણે કહી શકીએ। અને ગામના જે નાનામાં નાની વાત છે એ પણ આપણે સરપંચ સુધી પહોંચે અને દરેક ગ્રાન્ટ પણ પાસ થાય અને દરેક ફાયદો ઉઠાવી શકે। બસ બધા લોકોને એ જ મારું કહેવું છે
કે એમનું જે વિચારો 1 મિનિટનું જે મત છે એ વિચારીને આપે. આ ફક્ત 1 દિવસ માટેનું નથી પણ 5 વર્ષ માટેનું છે. અને જો આ વખતે તમને ફાયદો થશે તો 5 વર્ષ પછી આપણને કોઈ ચૂંટણી કરવાની જરૂર નહીં પડે અને બિનહરીફ થશે. અને જે બિનહરીફનો જે આપણને પૈસા મળશે સરકાર તરફથી એ ગામમાં જ કામ આવશે. શિયાળાની ઠંડીના ચમકારાની સાથે સાથે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન મથકો પર સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં 556 ગ્રામ પંચાયત પર 1800થી વધુ સરપંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં પોતાનો નસીબ અજમાવ્યો છે. આજે મતદાન પેટીમાં ઉમેદવારોનો ભાવિ સીલ થયા બાદ મતગણતરીના દિવસે જ માલુમ પડશે કે જનમતનો થપ્પો પંચાયત રાજ કોને સોંપશે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પણ આજે સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગયું હતું. ફૂલ ગુલાબી ઠંડીમાં પણ મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચી જઈ મતદાન કરતા નજરે પડ્યા હતા. આજે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન થયું હતું. ત્યારે સૌથી વધુ ગ્રામ પંચાયત ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ મતદારોની ભીડ મતદાન કેન્દ્રો પર જોવા મળી હતી. વાત કરીએ ડીસા તાલુકાની તો ડીસા તાલુકાની 88 ગ્રામ પંચાયતો પર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર હતી, પરંતુ તેમાંથી 7 ગ્રામ પંચાયતો બિનહરીફ થતા આજે 81 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાઈ હતી. આજે કડકડતી ઠંડીમાં પણ મતદારોનો મતદાન પ્રત્યે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ગુલગુલાબી ઠંડીમાં મતદારોની લાંબી કતારો મતદાન મથકો પર જોવા મળી હતી. ડીસા તાલુકાની ગામડાઓમાં યોજાયેલી આ મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ધાનેરાની 22 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય માટે પણ આજે મતદાન યોજાયું હતું. લોકશાહી પર્વની ઉજવણી માટે આજે ગ્રામીણ નાગરિકો દ્વારા પોતપોતાના મતાધિકારનો ઉપયોગ મતદાન કરીને કર્યો હતો. ધાનેરા તાલુકાની 22 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય માટે 78 બૂથ પર વહેલી સવારે 8 કલાકથી જ મતદાન શરૂ થઈ ગયું હતું. ગ્રામીણ કક્ષાએ યોજાયેલા મતદાનમાં લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે તમામ મતદાન મથક પર પોલીસ જવાન તેમજ હોમગાર્ડના જવાન પણ ખડે પગે પોતાની ફરજ નિભાવતા નજરે પડ્યા હતા. ધાનેરા તાલુકાની વાલેર, ભાજના, ભાટરામ, આલવાડા, રાજોડા, રવિ, કુંવારલા, શેરગઢ, ઠાવર, જાડી, બાપલા, ધાખા, વિરોલ, વાછડાલ, ગોલા, કુમ્મર, જડિયા, વાછોલ, જીવાણા, ખીમત, સોતવાડા, લવારા એમ કુલ 22 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યનું ભાવિ આજે મતદાન સંપન્ન થયા બાદ મતપેટીમાં બંધ થઈ ગયું છે. દિયોદર તાલુકાની 31 ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન થતા વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની 34 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું હતું, જે પૈકી 3 ગ્રામ પંચાયત બિનહરીફ થતા 31 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટેનું મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. લોકશાહીના આધારસ્તંભ સમી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મતદાન મથકની બહાર લાંબી કતારો જોવા મળી હતી, જેમાં દિવ્યાંગ અને બુજુર્ગો પણ લાઇનમાં જોવા મળ્યા હતા અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં તાલુકાના 95 જેટલા મતદાન બૂથ પર સવારે 8 થી 5 વાગ્યા સુધીમાં સારું એવું મતદાન નોંધાયું હતું. દિયોદર તાલુકામાં યોજાયેલ મતદાન પ્રક્રિયામાં કુલ 600 કરતાં પણ વધારે ચૂંટણી સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે મતદાન સંપન્ન થયા બાદ હવે સૌ કોઈની નજર આગામી 29મી ડિસેમ્બરના રોજ આવનાર પરિણામ પર ટકેલી છે. ગુજરાત રાજ્યની 10,250 ગ્રામ પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં ભાભર તાલુકામાં આવેલી 53 ગ્રામ પંચાયતોમાંથી પ્રથમ તબક્કામાં 26 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી. આ 26 ગ્રામ પંચાયતોમાંથી 1 ગ્રામ પંચાયત બિનહરીફ થતાં આજે 25 ગ્રામ પંચાયત પર આજે મતદાન થઈ રહ્યું છે. આ 25 ગ્રામ પંચાયતો માટે કુલ 64 બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 20 બૂથ સંવેદનશીલ અને 10 અતિ સંવેદનશીલ બૂથો જાહેર કરવામાં આવ્યા છે, જેથી આ બૂથો પર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તના ભાગરૂપે 117 પોલીસ અને હોમગાર્ડ્સ જવાનોને સુરક્ષાના ભાગરૂપે ગોઠવી દેવાયા છે. આ ઉપરાંત મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર પણ સજાગ જોવા મળી રહ્યું છે.
આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદારોએ 25 ગ્રામ પંચાયતો પર 91 સરપંચ પદના ઉમેદવાર અને 199 સભ્ય પદના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. મતદાન બાદ હવે આ તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે અને મતદારોનો મિજાજ કોના માથા પર જીતનો સહેરો બાંધે છે તે તો હવે આગામી 29મી ડિસેમ્બરના જ રોજ ખબર પડશે. દાંતા તાલુકામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. દાંતા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને દાંતાના ગામડાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પુરુષો કરતાં સ્ત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીને સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને મતદાન મથકે લાંબી કતારો જોવા મળી હતી. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદારો જાણે નોટબંધીની સમસ્યાને ભૂલી ગયા હતા અને નોટબંધીની કોઈ અસર જોવા મળી ન હતી. ગામડાઓમાં મતદાનને લઈને ખાસ વાત એ હતી કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ત્રીઓ પોતાનું ઘરકામ છોડીને મતદાન મથકે આવી પહોંચી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ચૂંટણીમાં કોણ મેદાન મારી જશે અને કોના બેડા ગર્ક થશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. આજરોજ નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જોતા શાંતિપૂર્ણ લાઈન હોય, કોઈ મગજમારી ન હોય, બધા ભાઈઓની લાઈનમાં હોય, ભાઈઓની લાઈનમાં હોય, ગામ શાંતિમય જીવતું હોય અને સરપંચો લડતા હોય પણ મૈત્રી ભાવથી લડતા હોય અને હળીમળીને રહેતા હોય એવો માહોલ છે. આપના ગામની અંદર માહોલ કેવો છે ચૂંટણીનો? લોકો કઈ રીતે કેવો ભાગ લઈ રહ્યા છે? સારું. લોકો સવારથી માંડી અને આજ સુધીમાં તો શાંતિપૂર્ણ ઉત્સાહી છે અને દિલમાં રાખેલા માણસને લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. પોતાનું ગુપ્ત મતદાન કોઈને કહેતા નથી અને માત્ર ને માત્ર એ લોકોની જાગૃતિ એવી છે કે આજે જ અમારું ગામ જાગૃત થયું હોય અને સાચા લાગણીશીલ માણસને લાવવાના પ્રયત્ન કરતું હોય. ઉમેદવારને પસંદ કરવા માંગો છો? ગામનો વિકાસ અમારે તો માત્ર 5 ઉમેદવારો છે, એમાંથી કોઈ પણ ઉમેદવાર હોય પણ ગામનો વિકાસ અને ગામનો વિવાદ ટાળે, ગામમાં સુમેળ રહે, ગામ સમરૂપતા રહે અને એકાગ્રતા રહે, શાંતિપૂર્ણ જીવન જીવે અને ભાઈચારાથી હિન્દુ મુસલમાન કે કોઈ જાતિવાદ પર ચાલે નહીં અને એક જ ભાવ સમભાવનાથી જીવન જીવે એવા સરપંચની જરૂરિયાત હોય. હાલ મતદાન મથકની બહાર જ ઊભો છું. અમારા ગામમાં નાનકડા ગામમાં મતદાન કરવાનો લોકોનો બહુ ઉત્સાહ છે. અમે અમારા ગામમાં લગભગ 4-5 સરપંચ ઊભા છે પણ અમે વિકાસ, કોઈ બી સરપંચ આવે અમારા ગામનો વિકાસ કરે એવો સરપંચ અમે ઈચ્છીએ છીએ. અમારા ગામના લોકો કામ ધંધો છોડીને અત્યારે મતદાન મથકમાં લાઈનમાં ઊભા છે. એમનો ઉત્સાહ બહુ સારો છે. અમારા ગામના માણસો સવારથી લગભગ લાઈનમાં અત્યારે જોડાયેલા છે પણ કોઈ જાતની કોઈ મગજમારી નથી. પોતપોતાની શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું. સવારથી જ લોકો મોટી સંખ્યામાં મતદાન માટે જોડાયા. દાંતીવાડા તાલુકામાં પણ આજે 11 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું, જેમાં સવારથી જ મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગ્રામ સ્વરાજ માટે પોતાના મત આપ્યા. બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછી ગ્રામ પંચાયતની ચૂંટણી દાંતીવાડા તાલુકામાં છે, પરંતુ તાલુકાના મુખ્ય મથક ગણાતા એવા દાંતીવાડા અને પાથાવાડા બેઠક પર મતદાન હોવાથી ગ્રામીણ સ્તરે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન માટે જોડાયા હતા. લોકોએ મતદાન દરમિયાન ગ્રામ વિકાસના મુદ્દાને પ્રાધાન્ય આપ્યું હતું. દાંતીવાડા તાલુકામાં કુલ 44 સરપંચના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો છે. ગામનો વિકાસ કરે અને ગામને આદર્શ ગામ બનાવે તેવા લોકોને ચૂંટવા સ્થાનિકો કટિબદ્ધ બન્યા છે. દાંતીવાડા તાલુકામાં કુલ 17 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું હતું, જેમાંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની હતી, જ્યારે 2 ગ્રામ પંચાયત અગાઉ સમરસ જાહેર કરેલી હતી. જે મામલે હાઈકોર્ટે ચૂંટણી ન કરવાનો હુકમ કરતા આ બેઠકો પર ચૂંટણી યોજાઈ ન હતી. આજે મતદાન માટે લોકોની સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. દાંતીવાડા તાલુકાની દરેક ગ્રામ પંચાયત માટે જંગી મતદાન થયું છે. ત્યારે આગામી સમયમાં કયા લોકોના માથે સરપંચનો તાજ આવે છે તે જોવાનું રહેશે. ગામમાં સાર્વત્રિક વિકાસ થાય, દરેક વર્ગનો, દરેક કોમનો, દરેક મહોલ્લાનો સારો વિકાસ થાય અને એ રીતે સ્વચ્છ ભારત અભિયાનમાં આપણે આગળ વધીએ. જે પ્રકારે અત્યારે નોટબંધી અને એક વિકાસ, બે વસ્તુ વચ્ચે આપ શેની આશા રાખો છો? નોટબંધી પણ વિકાસનું સ્વરૂપ જ છે અને એનાથી 100% ભારતના અર્થતંત્રને વેગ મળશે. બિલકુલ શાંતિપૂર્વક મતદાન થઈ ગયું છે. તમામે ઉમેદવારો મારા છોકરાઓ જ છે. 3 ઉમેદવારો મારા બિલકુલ છોકરાઓ છે. 3માંથી જે કોઈ ચૂંટાય એ મારી ફરજ છે આગેવાન તરીકે. અહીંયા હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે રહી ચૂકેલો છું. આ ગામમાં 10 વાર સરપંચ પણ રહી ચૂકેલો છું. હાલમાં મારા સનને ઘેરથી પણ લડી રહી છે. બીજો મારો એક છોકરો છે એને ઘેરથી લડી રહી છે. પેલો એક મારે ભત્રીજો થાય એને ઘેરથી લડી રહી છે. અને બિલકુલ શાંતિપૂર્વક મતદાન 5 વાગ્યા સુધી થાય છે.
બધા ગપે ગપો મેળાઈને મતદાન કરે છે, કોઈ પણ જાતની બબાલ અહીંયા નથી. સાહેબ, આજે એકદમ મતદાન સુખ શાંતિથી થઈ રહ્યું છે ભાગોળ ગ્રામ પંચાયત. એના માટેથી મતદાન ગામના વિકાસ માટેથી મતદાન થઈ રહ્યું છે કે ગામનો વધુને વધુ વિકાસ થાય, સૌ ભાઈઓ કરી એના માટે મતદાન વધુ વધુ થશે. આજે બનાસકાંઠાના વિવિધ ગામડાઓમાં પણ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ફક્ત વોર્ડના સભ્યો દ્વારા ચૂંટણી થઈ હતી, જેમાં ગામમાં છેલ્લા 2 ટર્મથી સરપંચ ઉમેદવાર બિનહરીફ આવે છે. હિન્દુ, મુસ્લિમ અને અન્ય વસ્તી વસવાટ કરતી હોવા છતાં એકતાની મિસાલ જળવાઈ રહી છે, જેમાં આ વખતે પણ ગામ લોકોએ સરપંચ ઉમેદવાર તરીકે બબાભાઈ ઝવેરભાઈ દેસાઈની વરણી કરી હતી. ઉપરાંત આ ગામમાં અગાઉ 23 વોર્ડ હતા અને અત્યારે 18 વોર્ડ છે, જેમાંથી 5 સીટો બિનહરીફ થઈ હતી અને 13 વોર્ડના સભ્યોની ચૂંટણીમાં લોકોએ શાંતિ રીતે મતદાન કર્યું હતું. જૂના ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મને બિનહરીફ કરવા બદલ ગામના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ગામના દરેક વિકાસમાં ગામ લોકોને સાથે રાખી વિકાસ કરીશું અને આજે ગ્રામ પંચાયત વોર્ડની ચૂંટણી થઈ રહી છે તે શાંતિપૂર્વક રીતે સંપન્ન થઈ છે, તે બદલ હું ગામના તમામ લોકોનો હું આભાર માનું છું. હવે સમાચાર વિરામ બાદ જોઈશું. આજે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી આવી સામે. લાખણી તાલુકાના દેતલડુઆ ગામમાં સરપંચ ઉમેદવારને ફાળવેલું નિશાન બેલેટ પેપરમાંથી ગાયબ. સરપંચ ઉમેદવારની રજૂઆત બાદ દેતલડુઆ પંચાયતની ચૂંટણી કરાઈ રદ. નોટબંધીના 49મા દિવસે ધાનેરામાં ખેડૂતોના સબ્રનો તૂટ્યો બાંધ. સરકારની નીતિનો ઝડપી અમલ કરાવવા સ્થાનિક મામલતદારને આપ્યું આવેદનપત્ર. અને ધાનેરા નગરપાલિકા કચેરીનું છેલ્લા 1 માસમાં કપાયું 3 વીજ કનેક્શન. તળિયા ઝાટક થયેલી પાલિકાની તિજોરી બાદ નગરના પાણીના બોરના કનેક્શન કપાવવાનો ભય. તો જોતા રહો બીકેનેસ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99 251 67 803.
અને 992551 67 802 ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જ્યારે આ ચૂંટણી વચ્ચે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી પંચની ઘોર બેદરકારી સામે આવી છે. આ બેદરકારી લાખણી તાલુકાના દેતાલડુઆ ગામમાંથી સામે આવી છે. આ ગામના સભ્યો તો તમામ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા હતા, પરંતુ સરપંચ પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં હતા. ત્યારે ચૂંટણી પંચ દ્વારા સરપંચ પદના ઉમેદવાર ચૌહાણ ચંપાબેનને ચૂંટણી માટે સુટકેસનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવેલા નિશાન પર ચંપાબેન ચૌહાણ તેમનો ચુનાવી પ્રચાર કરતા હતા, પરંતુ આજે ચૂંટણીના દિવસે ચૂંટણી પંચ દ્વારા જે બેલેટ પેપર આપવામાં આવ્યા તેમાં ચંપાબેન ચૌહાણનું નિશાન બદલાઈ ગયું હતું. બેલેટ પેપર પર ચંપાબેનના નામની આગળ ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવેલું સુટકેસના નિશાનની બદલે ડોલનું નિશાન આવી ગયું હતું. ઉમેદવાર અને તેમના સમર્થકો ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે તાત્કાલિક લાખણીના મામલતદારનો સંપર્ક કર્યો હતો. ગ્રામ પંચાયતમાં મારા ઘરથી ચૂંટણીની ઉમેદવારી કરી હતી અને આ સવારના જ્યારે મતદાન મથકે ગયા ત્યારે મારે બેલેટ પેપરમાં જોયું તો મારું નિશાન સુટકેસનું માજેલું હતું, પરંતુ ડોલનું નિશાન આવેલું હોવાથી મેં ચૂંટણી અધિકારી સાહેબને જાણ કરી અને ચૂંટણી રદ કરવા અને નવેસરથી ચૂંટણી કરવા વિનંતી કરી છે. લાખણીના મામલતદારે આ ગંભીર છબરડા અને તાત્કાલિક દિયોદરના નાયબ કલેક્ટરનું ધ્યાન દોરતા નાયબ કલેક્ટર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને દેતાલડુઆ ગામની સરપંચ પદની ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો હતો. મેસેજ સાચા છે. દેતાલડુઆ ગામે આજે સરપંચની ચૂંટણી થવાની હતી. એમાં ચૂંટણી અધિકારીશ્રીએ 14 તારીખે જ્યારે પ્રતિક ફાળવણીનો દિવસ હતો ત્યારે એમણે સુટકેસનું નિશાન આપેલું હતું, પરંતુ અન્ય કારણસર અથવા તો કોઈક મિસ્ટેકના પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે એનું નિશાન બદલાઈ અને આજે ડોલ 27 તારીખના મતદાન વખતે ધ્યાનમાં આવતા એમને અરજીના આધારે અમે તાત્કાલિક અસરથી તપાસ કરાવડાવી અને અરજદારની અરજીમાં તથ્ય જણાતા અમે આજે ઉમેદવારને અન્યાય ન થાય એના માટે ફરીથી આવતીકાલે પુનઃ મતદાન માટેનો નિર્ણય લીધો છે. જી, એમાં જે નિશાનો છે સેમ રહેશે કે કંઈ ફેરફાર? એ જ નિશાનો પ્રમાણેની આવતીકાલે ચૂંટણી થશે, એમાં કોઈ પણ નિશાનમાં ફેરફાર નહીં થાય. નોટબંધીને આજે 49મો દિવસ હોવા છતાં નગરજનોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ લેતી નથી અને જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધવા માંડી રહી છે. આવું જ કંઈક છેલ્લા 3 દિવસથી ડીસાની HDFC બેંક પર જોવા મળી રહ્યું છે. ડીસામાં આવેલી HDFC બેંક પરની શંકાસ્પદ ગતિવિધિઓને પગલે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. બેંક દ્વારા બેંકની બહાર જ તાળું મારી દેવામાં આવ્યું છે અને બેંકની બહાર સિસ્ટમ ખરાબ હોવાનું બોર્ડ મેનેજરના આદેશથી મારવામાં આવ્યું છે, જેના લીધે ગ્રાહકોને નાણાં જમા કરાવવા અને ઉપાડવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આજે ડીસાની HDFC બેંક બહાર આવતા ગ્રાહકો ખૂબ જ પરેશાન થઈ ઉઠ્યા હતા. અમારા સંવાદદાતાને આ ઘટનાની જાણ થતાં અમારા સંવાદદાતાએ તાત્કાલિક HDFC બેંક પર પહોંચી ગયા હતા. અમારી ટીમ પણ જેવી ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ખરેખર બેંકની બહારના દરવાજાને તાળું જોવા મળ્યું હતું અને બેંકની બહાર સેટિંગ ખરાબ હોવાનું બોર્ડ લગાવવામાં આવેલું હતું. બાદમાં અમારા સંવાદદાતાએ બેંકના અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરવા માટે બેંકમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ડીસા HDFC બેંકના ઇન્ચાર્જ મેનેજરે જણાવ્યું હતું કે બેંકના મેનેજર છેલ્લા કેટલાક દિવસથી અચાનક બીમાર થયા હોવાના લીધે બેંકમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. નોટબંધીને 50 દિવસ થવા આવી રહ્યા છે. સરકાર દ્વારા શરૂઆતના 50 દિવસ માટે લોકોને તકલીફો પડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં આજે પણ બેંકોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. વાત કરવામાં આવે ડીસા શહેરમાં આવેલી HDFC બેંકની શાખાની તો આ બેંકમાં છેલ્લા 4 દિવસથી લોકોની મુશ્કેલીઓમાં ખૂબ જ વધારો થઈ ગયો છે અને તેનું કારણ છે આ બેંક દ્વારા કરવામાં આવતી શંકાસ્પદ ગતિવિધિઓ. છેલ્લા 4 દિવસથી બેંકના મેનેજર રજા ઉપર ગયા હોવાનું આજે અમને બેંકની અંદરથી જાણવા મળ્યું છે. તો બીજી તરફ બેંકની બહાર
સર્વર ખરાબ હોવાના કારણે બેન્કિંગ વ્યવહાર ઠપ કરવામાં આવ્યો હોવાનું એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. અહીં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નાણાં બદલાવવા માટે અને નાણાં જમા કરવા માટે આવી રહ્યા છે, પરંતુ બેન્કિંગનું સર્વર ઠપ થઈ જવાના કારણે આ લોકોને અહીંથી પરત ફરવું પડી રહ્યું છે. ત્યારે બેંકના મેનેજરને રજા પર ઉતરવું અને સેટિંગ બગડવા તે કઈ બાબત ઘણી બધી શંકાઓ ઉપજાવી રહી છે. અત્યારે આ ઘટનાને લઈ ડીસા શહેરની જનતામાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. ત્યારે સત્ય હકીકત શું છે, ત્યારે તે બાબતે HDFC બેંકના જવાબદાર અધિકારીઓ સામે આવી લોકો આગળ આખી હકીકત મૂકે તો જ લોકોને સંતોષ થઈ શકે અને ખોટી અફવાઓથી લોકો દૂર થઈ શકે. અતુલ પટેલ સાથે BK ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલી બનાસ બેંકમાં પૈસા ખૂટી જતા ખેડૂતોએ આજે હંગામો મચાવી દીધો હતો. ત્યારબાદ ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તો બીજી તરફ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી કાઢી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે પશુપાલકોને તેમનો પગાર નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. નોટબંધીને આજે 49મો દિવસ છે, ત્યારે લોકો તેમજ ખેડૂતોની મુશ્કેલીઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો વહેલી સવારથી સાંજ સુધી ખાધા અને પીધા વગર બેંકમાં હેરાન થતા હોવા છતાં પણ તેમને બેંકમાંથી પૈસા ન મળતા ખેડૂતોને નિરાશ થઈ પરત ઘરે જવું પડી રહ્યું છે. ત્યારે આજે ધાનેરામાં આવેલી બનાસ બેંકના કેશ ખૂટી જતા કંટાળી ગયેલા ખેડૂતોએ હંગામો મચાવી દીધો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ કેમેરા સામે જણાવ્યું હતું કે તેઓ 50 કિલોમીટર દૂરથી દૂધનો પગાર લેવા માટે બેંકમાં આવી રહ્યા હોવા છતાં પણ તેમને તેમનો પગાર મળતો નથી અને સમયસર પગાર ન મળવાના લીધે તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આજ સુધી અમે રાતના 3 વાગે ઉઠેલા વગર મળ્યા, પેલા પૈસા મળ્યા વગર ઘરે ગયા. અહીંયા આવ્યા તો સાહેબે ઓછા હાથ કર્યા કે નથી પૈસા. બોલે દિવસે મોન બોલાયા કે ભાઈ અહીંયા આવો તો કાલે મળી જશે. તો અહીંયા આવીને બોન દસવાથી હાથ ઉઠા કર્યા. તો બેલેન્સ નહોતો તો અહીંયા બોર મારવું જોઈએ. બેલેન્સ ન હોય તો ગ્રાહક અહીંયા ખેડૂત 50 કિલોમીટરથી ખેડૂત દૂધનો પગાર લેવા આવે. દૂધના પગાર માટે આ 3 મહિનાથી ખેડૂત કાળી અમાવસ મનાવે. આ 2 મહિનાથી કાળી અમાવસ મનાવે ખેડૂતના છોકરા દૂધના પગાર વાળા. અહીંયા કોઈ મળતો નથી, જવાબ મળતો નથી. મોન કોઈ બેંક વાળા સીધા કહે કે મારા કન બેલેન્સ નથી, મારા કન બેલેન્સ નથી. ગઈકાલે મને અહીંયા બોલાવેલા, આજ કે ટોકન પૈસા નથી. ધાનેરામાં બેંક આગળ રોષે ભરાયેલા ખેડૂતોને શાંત કરવા માટે પોલીસ બોલાવવામાં આવતા ખેડૂતોનો રોષ વધી ગયો હતો અને વિફરેલા ખેડૂતોએ બનાસ બેંક આગળથી જ રેલી યોજી ધાનેરામાં વિશાળ રેલી યોજી હતી અને આ રેલી ધાનેરાના જાહેર માર્ગો પર ફરી મામલતદાર કચેરી ખાતે પહોંચી સભામાં ફેરવાઈ હતી. મામલતદાર કચેરી સભામાં ફેરવાયેલી આ રેલીમાં ખેડૂતોએ ડેરીના પગાર ધોરણનો વિરોધ નોંધાવીને તેમને પહેલાની જેમ જ પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. અમારે બધા ખેડૂત મિત્રો બધા ભેગા થયા છીએ. દરેક દૂધ ડેરીમાં ભરાવીએ છીએ. 50% ડેરીઓમાં ATM છે, પણ ATMમાં રકમ નથી અને વર્ષોથી મંત્રીશ્રીઓ ડેરી ઉપર દૂધના પૈસાનો પગાર કરતા હતા. આજ સુધી ડેરીનો પગાર મંત્રીશ્રીને કરવો જોઈએ અને જે એડવાન્સ પગાર થઈ ગયા છે, એક ઉગા ગ્રાહકના 2-2 લાખ રૂપિયા થઈ ગયા છે. બેંકમાં ખાતાથી કોઈ વ્યવસ્થા થવાની નથી અને તાત્કાલિક બેંકના ધોરણે જેટલા ખાતામાં પૈસા પડ્યા છે એટલા તાત્કાલિક ઉપડવા જોઈએ એવો આદેશ કરવો જોઈએ અને દરેક મંડળીઓના ડેરી ઉપર રહી અને પગાર ચૂકવવો થવો જોઈએ. આ સાથે આજે ખેડૂતોએ સરકારના નિયમોની પ્રશંસા કરવા ઉપરાંત ટીકા કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક અઠવાડિયામાં 24,000 રૂપિયા ઉઠાવવાની આપવામાં આવેલી લિમિટ તેમને મંજૂર છે, પરંતુ અઠવાડિયામાં તેમને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી રકમ મળતી હતી, જેથી સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક અસરથી ગંભીરતાથી વિચારવામાં આવે અને બેંકો પર સર્જાયેલી નાણાકીય ભીડને દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકારને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ આપી હતી. આપણે સરકારશ્રીએ નોટબંધીને બંધ કર્યા છેલ્લા 49 દિવસ થઈ ગયા. મોદી સાહેબના વાયદા પ્રમાણે એક જ દિવસ બાકી છે. હજુ સુધી અમારા ખેડૂતો દૂધ ઉત્પાદકોને છેલ્લા 50 દિવસની અંદર જે પહેલું પેમેન્ટ આવ્યું છે એ પેમેન્ટ પણ બેંક મારફત મળ્યું નથી. રોજ ખેડૂતો બેંકની અંદર ધક્કા ખાય છે અને પૈસા મળતા નથી. ખેડૂતોને એક વાર પડતા પર પાટું જેવી પરિસ્થિતિ છે. દૂધના પૈસા મળતા નથી, માલના પૈસા મળતા નથી. ખેડૂતો રોજ હેરાન થઈ અને સવારે 8 વાગે 7 વાગે આવે છે, સાંજે 7 વાગે ઘરે જાય છે. બહુ પરિસ્થિતિ ખરાબ છે. મારે સરકારશ્રીને તથા RBIને નમ્ર વિનંતી છે
કે ટૂંક સમયની અંદર જો આ વ્યવસ્થા તમે નહીં કરી શકો તો ઉગ્ર આંદોલન થશે. ગાંધી ચિંતા માર્ગે અમારે ઉપવાસ પર બેસવું પડશે. ના છૂટકે અમારો પૈસો છે, અમને હક માંગવાનો અધિકાર છે. જો આ સરકાર આ નિર્ણય ન કરી શકે તો એની પરિસ્થિતિ ભોગવવાની તૈયારી રાખવી પડશે. 24,000 રૂપિયાની લિમિટ છે. અમે 24,000 રૂપિયા લેવા માટે સંમત છીએ. અમારો ખેડૂત અમારે વધારે નથી જોઈતા, પણ 24,000 રૂપિયા જે અમને મળવા જોઈએ એ મળતા નથી. એની સામે અમારી લડાઈ છે. બેંકના કર્મચારી મિત્રોને પણ વિનંતી છે કે ખેડૂતો અપણ છે, ભણેલા નથી. કોઈ આવે તમે વ્યવસ્થિત સમજણ આપો. આરબીઆઈના રૂલ્સ પ્રમાણે તમે કામ કરો. અમારે તમારી સાથે કોઈ વધો નથી, પણ અમને અમારા પૈસા મળવા જોઈએ એની સામે વિરુદ્ધ છે કે ભાઈ પૈસા અમને મળતા નથી. મારી સરકારશ્રીને અને આરબીઆઈને સ્પષ્ટ વિનંતી છે કે જો આ 2-4 દિવસની અંદર કોઈ નિરાકરણ ના આવ્યું તો અમારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે અમારે ઉપવાસ પર બેસવું પડશે. અમારા ખેડૂતો માટે અમારે જીવ દેવો પડશે તો પણ અમે દઈશું. બનાસ બેંક ખાતે બધા પેમેન્ટ ઉપાડવા માટે 4 પગારો દૂધ મંડળીના ભેગા થયા હતા. ઉપાડવા માટે હરરોજ આજે 15 દિવસથી રોજ ધક્કા ખાઈએ છીએ. તો અમારે નોટબંધી સામે વિરુદ્ધ નથી, પણ જો અમારું પેમેન્ટ 4 પગાર અમારા દૂધ ઉત્પાદકોના ભેગા થયા છે એ બેંક વ્યવસ્થા કરે અને અમને આવતીકાલથી કે આજથી બધું પેમેન્ટ બધા ખેડૂતોને મળી રહે, બધાને રાહત રહે, એના માટે અમે સૌએ મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને અને ઉપર ચેરમેન સાહેબને બી રજૂઆત કરીએ છીએ આ મીડિયાના મારફત. અને અમારું બધાનું પેમેન્ટ અમને મળે અને અમારા દૂધનો અને પશુપાલનનો જે ધંધો છે એ વ્યવસ્થિત ચાલે, એના માટે અમે સૌ ભેગા થઈ આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. અને બનાસ બેંક મારફત અમને ખેડૂતોને જે દૂધ મંડળીનું પેમેન્ટ છે એ ટાઈમસર મળે અને 24,000 ભલે સરકારનો જે નિયમ હોય અમે પાળવા તૈયાર છો, પણ 24,000 રૂપિયા અમને અઠવાડિયે દરેક ખેડૂતને મળે એવી અમે રજૂઆત કરવા માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને ઉપરી સરકાર અને બધાને અમારી ખેડૂતો વતી રજૂઆત છે કે અમને અમારું પેમેન્ટ મળી રહે. કાલથી અમને વ્યવસ્થા કરવામાં આવે, અમને જે ટોકન આપ્યા છે એ ટોકન સિસ્ટમ પ્રમાણે અમને પેમેન્ટ મળે એવી રજૂઆત સાથે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. સરકારના દરેક નિર્ણયોની સાથે રહેલા ખેડૂતો હવે તેમનો મિજાજ બતાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા આગામી સમયમાં આ ખેડૂતોના હિત માટે નિર્ણય લેવામાં આવે છે કે પછી ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. તે તો હવે આગામી સમયમાં જ ખ્યાલ આવશે. હવે ફરી સમય છે વિરામ બાદ જોઈશું. ધાનેરા નગરપાલિકા કચેરીનું છેલ્લા 1 માસમાં કપાયું 3 વીજ કનેક્શન. તળિયા ઝાટક થયેલી પાલિકાની તિજોરી બાદ નગરના પાણીના બોરના કનેક્શન કપાવવાનો ભય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટજેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે.
તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ધાનેરા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ છેલ્લા એક જ માસ દરમિયાન ધાનેરા ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી દ્વારા સતત ત્રીજી વખત કનેક્શન કાપવામાં આવ્યું છે અને તેના લીધે ધાનેરા નગરપાલિકા કચેરીની હાલત કફોડી બની ગઈ છે. નગરપાલિકાનું વહીવટ અને જમા ભંડોળ તળિયા ઝાટક હોવાના કારણે એક જ માસ દરમિયાન 3 વખત વીજ જોડાણ કપાતા હાલ નગરપાલિકા અંધારામાં છે. આખા ગામને અજવાળું આપવાની જવાબદારી જેના શિરે છે તે નગરપાલિકા જ ખુદ અત્યારે અંધારામાં સમાઈ ગઈ છે. ધાનેરાની ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર કેજે પ્રજાપતિનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકાનું વોટર વર્ક્સનું કુલ બિલ 25,54,000 બાકી હોવાથી કચેરીનું વીજ જોડાણ કાપવામાં આવ્યું છે. છેલ્લા 4 માસથી વીજ બિલના નાણાં ન ભરાતા વડી કચેરીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આ જ રીતે જો વીજ બિલ નગરપાલિકાના સત્તાધીશો નહીં ભરે અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં પાણીના બોરના કનેક્શન પણ કપાઈ શકે છે. ત્યારે ધાનેરા નગર પર તોડાઈ રહેલા આ સંભવિત ખતરા અને રાજકીય આગેવાનો પણ આમાં રસ લઈ ધાનેરાના ગ્રામજનોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે યોગ્ય પગલાં લે તે ધાનેરાની જનતા માટે હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં નરમાશ જણાઈ હતી, જ્યારે ચાંદી અને રૂપાના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 27,800 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 38,500 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ 37,500 રૂપિયા રહ્યો હતો. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લામાં આજે યોજાઈ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ. ફૂલ ગુલાબી ઠંડીમાં મતદારોએ મતદાન માટે બતાવી ગજબની ગરમી. આજે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી આવી સામે. લાખણી તાલુકાના દેતલડુઆ ગામમાં સરપંચ ઉમેદવારને ફાળવેલું નિશાન બેલેટ પેપરમાંથી ગાયબ. સરપંચ ઉમેદવારની રજૂઆત બાદ દેતલડુઆ પંચાયતની ચૂંટણી કરાઈ રદ. નોટબંધીના 49મા દિવસે ધાનેરામાં ખેડૂતોના સબ્રનો તૂટ્યો બાંધ. સરકારની નીતિનો ઝડપી અમલ કરાવવા સ્થાનિક મામલતદારને આપ્યું આવેદનપત્ર. ધાનેરા નગરપાલિકા કચેરીનું છેલ્લા એક માસમાં કપાયું 3 વીજ કનેક્શન. તળિયા ઝાટક થયેલી પાલિકાની તિજોરી બાદ નગરના પાણીના બોરના કનેક્શન કપાવવાનો ભય. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.